આગળ વધે તો દેશના યુવાઓ પર બજેટથી ઘણી આશાઓ રાખી રહ્યા છે। સંવાદદાતા કેતન જોશીએ અમદાવાદના કેમ્પસની મુલાકાત લીધી અને યુવાનો આ બજેટમાંથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો। આવો જોઈએ। હાલ અમે જેજી યુનિવર્સિટીના કેમ્પસમાં છીએ અને ગુજરાત સહિત ભારતનું યુથ આ બજેટમાં શું ચાહે છે આવો એમની જ પ્રતિક્રિયા લઈએ। શું ચાહો છો નાણામંત્રી પાસેથી? ગામડામાં જે લોકો છે એ લોકોને ઇન્ટર્નશીપ અને જોબ્સ આપવી જોઈએ, જેનાથી દીકરા અને દીકરીઓ એ લોકોના મા બાપથી દૂર ના થઈ જાય અને મા બાપને બી પૈસા ટકે શાંતિ હોય। સર, હું એ ઈચ્છું છું કે ગવર્મેન્ટ મને અફોર્ડેબલ ડેટા પેક અને સ્માર્ટફોન્સ આપે, કારણ કે પછી હું એને ભણવામાં કંઈ સેક્રિફાઈસ ના કરી શકું। આપણે એમએ પણ આઈટી અને સેમી સેક્ટરમાં પાછળ રહી ગયા છે, તો હું ઈચ્છું છું કે આ યુથ એઆઈના જમાનામાં પાછળ ના રહી જાય। અન્ય પણ યુથ છે એમની પણ આપણે પ્રતિક્રિયા લઈએ। તમે નાણામંત્રી પાસે શું માંગો છો? હું એવું ઈચ્છું છું કે આપણી ગવર્મેન્ટ જે અમારા જેવા યુવાન પેઢી છે, અમને નથી ખબર કે અમારે કઈ જોબ માટે કઈ સ્કિલની જરૂર છે, તો અગર એનું આપણે નોલેજ આપે તો એ વધુ સારું રહેશે। હું એવું ઈચ્છું છું કે ગવર્મેન્ટ આપણા પાસેથી થોડોક ટેક્સ ઓછો કરે, ત્યારથી જે નવા બિઝનેસો છે આપણા ભારતમાં આવી શકે, તો આપણો ભારતનો દેશ પણ બહુ આગળ વધી શકે છે। મને એવું જોઈએ છે કે વિદ્યાર્થીઓ પરથી ફાઇનાન્શિયલ પ્રેશર ઓછું કરવા માટે એમને પેડ ઇન્ટર્નશીપ આપવી જોઈએ। મને એવું જોઈએ છે કે ગવર્મેન્ટ રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે ફંડ્સ આપે। બિલકુલ, તો જે ઝેડ છે એમની જે ખ્વાહિશ છે એ ખૂબ સારી અને સુંદર છે અને જો નાણામંત્રી આમાંથી મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેશે યા તો 50% પણ માંગણીઓ સ્વીકારી લેશે તો આપણે ચોક્કસપણે કહી શકાય કે આ યુથના સહારે 2047 સુધી આપણે જે વિકસિત ભારતનો લક્ષ્યાંક સિદ્ધ કરવાનો છે એ કદાચ સમય કરતાં પણ વહેલો સિદ્ધ થઈ જાય। કેતન જોશી, અમદાવાદ।